તો મારું નામ છે મુકાભાઈ અને આપણે આજે જવાના છીએ અત્યારે ઇકો લેવા સ્કોર્પિયો લઈને ઇકો લેતા હું પહેલાં હું સ્ટેરિંગ કરી નાખું સમજો. તો આપણે કરી નાખ્યું છે સ્ટેરિંગ અને આપણે અત્યારે જવાના છીએ ભાડે દેવા આપણે ઇકો પહેલાં લેતા હું ગેરેજે પડીએ. અને બીજું કામ એ છે કે આપણે ઓલી હોટલ જોઈ હતી ને આપણે લઈ જ લેવાની છે ફાઇનલી. ઇકોનું આપણે હે ને ભાડે દેવાનું હે કમાભાઈ હે આપણે ઇકો લીધી હતી કમાભાઈ નહીં, આને ભાડે દેવાની 5,000 24 કલાકના અને આપણે મહિને મળશે 1.5 લાખ રૂપિયા. તો પહેલાં હું ઇકોમાં બે આપણે અત્યારે બેસી ગયા છીએ ઇકોમાં. અરે કૂદી ગયો. ગામડે અત્યારે આને મૂકતાવાની છે કમાભાઈના ઘરે, તો હું ઘરે તમને ત્યાં ગામડે મળું. આપણે અત્યારે પહોંચવા આવી ચૂક્યા છીએ આપણા કમાભાઈના ઘરે અને અત્યારે આપણે એને ફોન લગાડીએ. કમાભાઈ, હાલો કમાભાઈ. બોલો ભાઈ. તમારા ઘરે હું પહોંચી ગયો હું. હું ઘરે નથી, તમારા ભાભીને દઈ દો ને અત્યારે એની ઇકોની ચાવી અને પાર્કિંગમાં મૂકી દીજો. હાલો મૂકી દઉં હો. એ આ રાખું હો. હા ભલે ભાઈ. જય દ્વારકાધીશ. દ્વારકાધીશ ભાઈ. આ રાખું હો. હા. તો ગાઈસ આપણે અહીંયા એનું ઘર હવે ગોતવું પડશે. ગોતવું નહીં, આ આવી ગયું વ્હાઈટ કલરનું હે ને, આપણા કરતાં જ મોટું ઘર હો આનું તો. ટન. બોલો કમાભાઈ. આપણે એ ઘર એને ભાડે આપવાનું છે, તમારે લેવું છે ભાઈ? ભાડે આપવાનું છે. હા એ ભાડે આપવાનું છે. કેટલામાં? એ આપણે દેવાનું કેટલામાં તમે આપશો? એ આપણે દેવાનું છે ભાઈ, ભાડે જ નથી આપું તમારે. એમને એમ લેવું, વેચાતું લેવું હોય લઈ લીજો. મારે વેચાતું જ લેવું હોય, તમે બોલો ને. તો તમારે આટલું હે ને આના હું 40 લાખ કરી દઉં છું. બાકી છે આ 1 કરોડનું ઘર હો. કાંઈ વાંધો નહીં ભાઈ, હું આવીશ પછી 40 લાખ દેવા. અત્યારે રાખું હો. દ્વારકાધીશ. તો ગાઈસ આપણે અત્યારે મૂકી દીધી છે આપણી ઇકો અને ભાડે ચડાવી દેવાની છે. અને હું અત્યારે રેપિડો કરીને જાઉં આપણી સિટીમાં આપણી સ્કોર્પિયો લઈ હોટલ લેવા. તો સડનલી અત્યારે હું પહોંચ્યો જ હતો ને મેં વિડીયો ચાલુ કરી દીધો છે. આને હવે દેખાતું નથી લાગતું. કામ ક્યાં ગયો એ? સાંભળ જ મારો સ્કોર્પિયો એટલે એને કઈ ભાઈ માપ મારી દે. આંધ્રા હાડા મારામાં કાળા છે, અંદરથી કઈ દેખાતું નથી. બાર કેમેરો રાખ્યો અમે. તો ગાઈ મસ્તી જાજી થઈ ગઈ છે. ફટોફટ પહોંચી આપણી નવી હોટલ પાસે. આપણે એ લેવી અત્યારે કાગળિયા બાગળિયા કરતો હું. અહીંયા પોલીસ ઊભા હે ભાઈ, અહીંયા ન્યા નો જવાય. હાલો તો આપણે આ બીજા રસ્તેથી પહોંચી ચૂક્યા છીએ આપણી હોટલે. હજી થોડીક આગળ છે. હું તો એમ તો કહી ન શકું કે કારણ પહોંચી ગયા છીએ આપણે. અત્યારે જોઈ શકો છો તમે. આવડી હવે હોટલ આપણી હો, દ્વારકાધીશ. જય દ્વારકાધીશ હોટલનું નામ રાખવાનું હે આપણે. અને કાગળિયા બાગળિયા હું સવાર આવીને કરી ગયો તો. દોહાઈ લ્યો સ્કોર્પિયાનો લુક હો. કાગળિયા આવડા સવાર કરી નાખ્યા હતા. આને હું દઈ 50-60 હજારમાં ભાડે. અત્યારે કમાભાઈને પૂછી લઉં તમારે હોટલ જોઈએ ભાડે, તો એ લઈ લે, સંભાળી લે આપણી હોટલ. ટન. કમાભાઈ. હાલો કમાભાઈ. બોલો ભાઈ. પાછો કેમ ફોન કર્યો ભાઈ? તમારે મારી ઓલી હોટલ મેં તમારે સવારે વાત નહોતી કરી, એ તમારે ભાડે જોઈએ.
તમારે કેટલામાં આપવી છે ભાઈ ભાડે? 60,000માં ભાડે આપીએ, તમારે લેવી છે? 60,000માં તો મારે નથી લેવી. તો કેટલામાં? તમારે કેટલામાં જોઈએ? 50,000? 50,000 તમારે આટો કરી દઉં. હા તો હાલો ને, એના ગાંગડિયા બાંગડિયા કરી દો ભાડે, હે ને હું લઈ લઉં છું એ હોટલ. કાંઈ વાંધો નહીં ભાઈ. દ્વારકાધીશ હો, દ્વારકાધીશ ભાઈ. તો ગાઈઝ આપણે હોટલ અને આપણી ગાડી ઇકો ભાડે ચડાવી દીધી છે ને આવડી આ સ્કોર્પિયો અડી ગઈ હતી, તે માટે આને હે ને તો આપણે ખમો તો ગાઈઝ ફોન આવે હે. હાલો ભાઈ, હાલો હું એને પોલીસ સ્ટેશનેથી બોલું. બોલો ને ભાઈ, તમારી પાસે કઈ ગાડી હે? અમારી પાસે સ્કોર્પિયો હે ભાઈ. તો સ્કોર્પિયોમાં ભાઈ તમે કાળી ફિલ્મ કા કરાવી રાખી છે? કેમેરામાં આવી ગયું હતું એવું એમને? તો કેટલા દંડ થાય કાંઈ? હા દંડ તો દીશે, 21,000નો દંડ દીશે. તમે અત્યારે ને અત્યારે પોલીસ સ્ટેશન આવીને એને ભરી જાવ. હાલો અત્યારે આવ્યો. તો ગાઈઝ અત્યારે આપણે જવું પડશે પોલીસ સ્ટેશન અને આની ફિલ્મ હવે કઢાવી જ પડશે. તો ત્યાં પોલીસ સ્ટેશને પહોંચીને વાત કરું તમને. તો ગાઈઝ પહેલાં આપણે આપણા ભાઈબંધને લઈ લઈ. હીરાભાઈ આપણું નામ છે આપણા ભાઈબંધનું. તો એ પોલીસમાં જ છે, કાંઈ એને ફોન જ કરાવી દઈશ. આપણે 21,000નો દંડ તો ન ભરવો પડે. હાલો અહીંયા જ રહે હીરાભાઈ પોલીસ સ્ટેશનની સામે. પણ હવે અત્યારે અંદર જઈને વાત કરું. હું તમને પાછો બાયણે આવીને મળું ગાઈઝ. તો ગાઈઝ ફાઇનલી આપણે કાળી ફિલ્મ રાખવાની છે. હીરાભાઈ હારે આપણે વાત કરાવી લીધી. તો મારો પાક્કો મિત્ર છે હીરાભાઈ, એનું નામ છે. અને આપણે હવે હાલશે આવડી આ કાળી ફિલ્મ. તો અત્યારે હું જાઉં છું પાછો સિટીમાં અને ગેરેજમાં મૂકવા, કારણ કે આગળથી નંબર પ્લેટ આખી વરી ગઈ છે. સિટી પહોંચીને તો ગાઈઝ આપણે અત્યારે પહોંચી ચૂક્યા છીએ ગેરેજમાં. તો હું આજનો આ વિડીયો અહીંયા પૂરો કરું. તો હું તમને મળું બીજા વિડીયોમાં. ત્યાર લગીને જય હિન્દ, જય ભારત.